આઈ હોપ તમે બધા જ લોકો એકદમ જબરદસ્ત મૂડમાં હોય. આજે આપણે વાત કરવાના છીએ પુસ્તકો વિશે. એ ઘણા બધા લોકો છે એને પુસ્તકો તો વાંચવા હોય છે, પરંતુ એને પુસ્તકો વાંચવાનું મન જ નથી થતું. એ જ્યારે પુસ્તક વાંચવા બેસે છે ત્યારે એ પુસ્તકોથી જ ભાગે છે. થોડી વાર બેસે છે પુસ્તક વાંચવા માટે, પછી શું ઘટના ઘટે છે, પછી એ થાય છે કે એક દિવસ તો એ વાંચી લે છે, 2 દિવસ તો વાંચી લે છે, કદાચ 3 દિવસ વાંચી લે છે, પરંતુ ધીરે ધીરે છે આની તીવ્રતામાં છે ઘટાડો થતો જાય છે. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અહીંયા હું એક એક દિવસ છોડીને એક દિવસ હું અપલોડ કરું છું સેલ્ફ હેલ્પ વિડીયોઝ. એમાં મોટિવેશનનો પણ સમાવેશ થાય છે, ભગવદ્ ગીતાનો પણ સમાવેશ થાય છે, અને સાથે સાથે હું એમાં ઉપનિષદ અને વેદાંતનો પણ ટચ આપું છું, જેમને દુનિયાના ઉચ્ચતમ દરજ્જાનું જ્ઞાન કહેવામાં આવે. તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે આપણને પુસ્તક વાંચવાનું મન છે એ શા માટે નથી થતું. તો પહેલી વસ્તુ આપણે એ ધ્યાન કેન્દ્રિત કરી લે કે પુસ્તકો વાંચવાની જરૂર આપણે શા માટે છે, વાય આપણા જીવનમાં નીડ શા માટે છે પુસ્તકો વાંચવાની. તમે કોઈ પણ ગ્રેટ વ્યક્તિને જોઈ લો, અત્યાર સુધીમાં જેટલા પણ મહાન લોકો થયા છે આ બધા જ લોકોએ છે પુસ્તકોનો સહારો લીધો છે. પરંતુ શા માટે એ પુસ્તકોનો સહારો લીધો છે? કેમ કે પુસ્તક એક જ એવી વસ્તુ છે જે આપને કનેક્ટ કરે છે મોટી દુનિયા સાથે. તમે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે જીવન જીવતા હોય અથવા તમારે સામાન્ય જીવન વિતાવવું હોય તો કદાચ એક વખત એમાં પુસ્તકોનો ટચ તમે એડ કરી દો ને તો એમાં સુગંધ છે એ ભળી જાય છે. જેવી રીતે સોનામાં સુગંધ ભળી જાય ને, એવી જ રીતે મનુષ્યના જીવનમાં છે પુષ્પ છે ખીલી ઉઠે છે. આપણે બધા જ લોકો ટેવાયેલા છીએ નીચે જવા માટે. તમે જો પોતાની જાતને ઉપર ઉઠવા માટે છે પ્રયત્ન નથી કરતા, તમે નીચે પડી જ જવાના છો. આ નિયમ છે. તમારે ઉપર ઉઠવું હોય તો મહેનત કરવી પડે, ઉપર ઉઠવું હોય તો સંઘર્ષ કરવો પડે, પરંતુ તમારે કશું કરવું જ ના હોય તો તમારે સંઘર્ષ કરવાની શું જરૂર છે? તમે નીચે તો આપોઆપ જ વહી જશો. જેવી રીતે જીવનમાં છે સમયનો પ્રવાહ જતો રહે છે, સમયનો પ્રવાહ ચાલી રહેલો છે. હવે આ પ્રવાહમાં આપણે કંઈ સાર્થક કાર્ય ના કરીએ તો જીવન છે પસાર થઈ જશે. જેવી રીતે લોકોના જીવનમાં જ્યારે શ્રેષ્ઠતમ લક્ષ્ય નથી હોતું ત્યારે એની પાસે ભરપૂર સમય હોય છે વેડફવા માટે. એવી જ રીતે છે જે કોઈ પણ વ્યક્તિ છે જે સામાન્ય જીવન જીવવા માગે છે અને એમાં જે ખુશ છે તો એ પુસ્તકોનો સહારો શા માટે લે? એ ઊંચાઈને શા માટે સાધે? એ શા માટે મહાપુરુષોની વાતો માને? એ શા માટે છે સેલ્ફ હેલ્પ પુસ્તકોનો સહારો લે? જેવી રીતે વ્યક્તિનું જીવન ચાલી રહેલું છે એમાં જે આનંદિત હોય, એમાં જે ખુશ હોય, તો શા માટે પ્રયત્ન કરે કે હું મારા જીવનમાં છે પુસ્તકો વાંચું, હું મારા જીવનમાં છે પુસ્તકોનો સહારો લઉં? મિત્ર, ગહેરાઈપૂર્વક વાત સમજવા જેવી એ છે કે આપને જીવન મળ્યું છે ઊંચાઈ હાસિલ કરવા માટે. આપને જીવન મળ્યું છે ચેતનાનું સ્તર છે વિકસાવવા માટે. અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ આપણે આનંદિત છીએ, આપણે પુસ્તકોનો સહારો નથી લેતા તો આપણે બીમાર છીએ, પરંતુ એ બીમારીનો છે ને આપણે અહેસાસ નથી થતો. જેવી રીતે શરીરની અંદર છે ઘણા બધા બેક્ટેરિયા હોય જે બહુ ખરાબ રીતે કામ કરતા હોય, પરંતુ એ પીક પર આવે ને પછી આપણને દુખાવો થાય ત્યારે આપણને ખબર પડે. મોટાભાગના લોકો તો છે દવાખાને જ ત્યારે જાય છે કે જ્યારે એ સમસ્યા ચરમસીમા પર જાય. એને કોઈ હાથમાં દુખી રહ્યું છે, પાટો બંધાઈ લે છે, એના હાથમાં દુખી રહ્યું છે, 2-4 ગોળી ખાઈ લે, પછી એક સમય એવો આવે છે કે એ ડૉક્ટર પાસે જાય છે. હવે એ જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર એક જ વાત કહે છે કે હવે તો પૂરેપૂરો હાથ જ છે કાપવો જ છે, હવે પૂરેપૂરો હાથ જ કાપવો જોશે, એના સિવાય વાત બનશે નહીં. આપણે બધા જ લોકો છે મોટા બનવા માટે જન્મ્યા છીએ. જેવી રીતે સમયનો પ્રવાહ પસાર થાય છે, લોકોના જીવનમાં એક ગાંઠ પણ આવે છે, લોકોના જીવનમાં એક અફસોસ આવે છે. આપણી આ જવાની છે, આપણી પાસે સમય છે, આપણી પાસે ભરપૂર માત્રામાં ઉર્જા છે, એટલે આપને અહેસાસ નથી થવાનો. પરંતુ આ ખબર ત્યારે પડશે કે જ્યારે તમે કોઈ 60-70-75 વર્ષનું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ પાસે જાઓ તો પણ તમને જોવા મળે કે એના જીવનમાં ઈર્ષા છે, એના જીવનમાં છે લોકો પ્રત્યેનો રોષ છે, એના જીવનમાં છે ઝુકાવ છે. આ ઝુકાવ ના આવે, આ રોષ ના આવે, આપણે એક યોદ્ધાની માફક છે જીવન જીવી શકીએ. જીવન છે દુઃખ છે, પરંતુ જીવન દુઃખ એના માટે છે કે જેની પાસે પોતાના જીવનમાં સ્પષ્ટતા નથી, જેની પાસે પોતાના જીવનમાં ક્લેરિટી નથી, અને આ ક્લેરિટી અને આ સ્પષ્ટતા આપશે આપને પુસ્તકો. સ્વામી વિવેકાનંદને તમને યાદ કરો તો સ્વામી વિવેકાનંદ કહે છે કે જીવનમાં છે એક વખત આપને ખબર પડી જાય કે સત્ય શું છે, સાચી વસ્તુ શું છે, પછી લોઅર ટ્રુથથી છે અપર ટ્રુથ સુધી જવાનું. જેવી રીતે તુલસીદાસે 2 માર્ગ કીધા છે. રામને ભજવાના તુલસીદાસે 2 માર્ગ કીધા છે. એક તો તુલસીદાસ છે હનુમાન ચાલીસા પણ લખે છે,
રામનું વર્ણન પણ કરે છે અને બીજી વસ્તુ એ પણ લખે છે કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. રામ છે બ્રહ્મ છે, જે વસ્તુને તમે જોઈ ના શકો, જે વસ્તુને તમે સ્પર્શી ના શકો, જે વસ્તુ તમારા કલ્પનાથી બહાર હોય, માને એ વસ્તુ વિશે છે તમે વિચારી ના શકો, પરે છે એનાથી. જેવી રીતે સત્ય છે સમયથી પરે છે, સત્યને તમે સમયમાં બાંધી ના શકો, એ સમયથી પરે છે, સત્યનું ના વર્ણન થઈ શકે. પરંતુ જ્યારે તુલસીદાસ બંને વાત કહેતા હોય, એક તરફ તુલસીદાસ એમ વાત કહે છે કે મંદિરની વાત જ્યારે હનુમાન ચાલીસા એ લખે છે, અને બીજી બાજુ તો રામ બ્રહ્મ છે. હવે રામ બ્રહ્મ છે તો હનુમાન શું હોય? આપણે પ્રશ્ન થવો જોઈએ, રામ બ્રહ્મ છે તો હનુમાન શું હોય? રામ જો બ્રહ્મ છે તો સીધો મતલબ એ કે હનુમાન માને એક એવી ચેતના જેમનો સત્ય પ્રત્યેનો છે ઝુકાવ હોય, તો પછી હનુમાનજી પણ બ્રહ્મ થઈ ગયા, કેમ કે સત્યનો ઝુકાવ, સત્યનું વર્ણન ના થઈ શકે. વાત સમજવી થોડી કોમ્પ્લિકેટેડ છે, પરંતુ હું તમને બહુ ડિટેલમાં ના જતા થોડી સરળતામાં કહી દઉં, કેમ કે મને ખબર નથી કે તમે કયા સ્તરેથી છે આ વાતને સમજી રહ્યા છો. એટલા માટે મારી વાતને કટ ઓફ આપીને હું તમને બધા જ લોકોને કહું છું કે તુલસીદાસ બંને માર્ગ કહે છે, પરંતુ એ કહે છે કે મંદિરમાં પ્રવેશવાનો છે ને ધર્મ છે, સરળ માર્ગ છે, પરંતુ એ અંત નથી. એ પ્રવેશવાનો માર્ગ છે, એ અંત નથી. અંત છે બ્રહ્મ. આજે શરૂઆતની દોર છે ને ધર્મમાં પ્રવેશવાનો, મંદિર સરળ માર્ગ છે, આ લોડ ટ્રુથ થયું. પરંતુ અપર ટ્રુથ, ઉપરની દરજ્જાનું સત્ય આપણે જાણવું હોય તો આપણે બ્રહ્મ સુધી છે એ જવું જશે. એવી જ રીતે જીવનમાં પુસ્તકો છે આપણે લો ટ્રુથથી છે અપર ટ્રુથ સુધી લઈ જશે. કોઈ વ્યક્તિ છે, જે વ્યક્તિ દરરોજ સવારે કોઈ દુકાન ખોલે છે, દરરોજ સવારે દુકાન ખોલે છે, રાતે 8 વાગે દુકાન બંધ કરી દે છે, એના જીવનમાંના સંઘર્ષ છે, એના જીવનમાંના ઊંચાઈ છે, એના જીવનમાંના મહાપુરુષોને સ્થાન છે, તો શા માટે એ પુસ્તકો વાંચે? ખટારાની માફક પોતાનું જીવન છે જેમ ચાલી રહ્યું છે એમ ચલાવવા જે માગે છે, તો શા માટે એ પુસ્તકો વાંચશે? આ બરબાદી છે, આ જીવન નથી. તમને લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ આવે, લોટ્સ ઓફ સ્ટ્રેસ આવે, તમે બીજા લોકોને આધીન થઈ જાઓ, તમે દબાવમાં, તમે ઝુકાવમાં, તમે ડરીને જીવન જીવો. એટલા માટે પુસ્તકો જરૂરી છે, એટલા માટે છે જ્ઞાનને જીવનમાં સ્થાન આપવું છે જરૂરી છે. તમે ભગતસિંહની વાત કરો, સ્વયં ભગતસિંહ પણ પુસ્તકો વાંચતા. તમે ગાંધીજીની વાત કરો, ગાંધીજી પણ પુસ્તકો વાંચતા. બાબા સાહેબ આંબેડકરની તો વાત જ શું કરવી, અદ્ભુત પુસ્તકોનો પ્રેમી માણસ. થોમસ એડિસનની વાત કરી લો, પુસ્તકો વાંચતા. આપણે મહાપુરુષોને ભૂલી એટલા માટે ગયા છે. હું તમને બાજીરાવનું નામ આપું કે 12 વર્ષનો ઇન્ડિયાનો સૌથી યંગેસ્ટ ફ્રીડમ ફાઇટર. આમાંથી મોટા ભાગના લોકો છે જે બાજીરાવને ઓળખતા નથી. આનું કારણ એ છે કે આપણે ખોટી જગ્યાએ આપણો સમય છે ને વેડફી રહ્યા છીએ. હવે મેં થોડી તમને વાત કરી છે બાજીરાવની, તો પૂરી હું તમને વાત જ કરી દઉં. એક 12 વર્ષનો જવાન બ્રાહ્મણી નદીના બિજુલા ઘાટ પાસે જ્યારે અંગ્રેજ ફોજ છે નદી પાર કરવા માંગતી હતી, અંગ્રેજ ફોજ જ્યારે નદી પાર કરવા માંગતી હતી, ત્યારે બાજીરાવ કહે છે કે હું મારી માટી છે દુશ્મનોને હવાલે નહીં આપું, હું મારી માટી દુશ્મનોને હવાલે નહીં આપું. અને એટલું જ સાંભળતા છે અંગ્રેજ લોકો બાજી રાઉટ ઉપર ગોળીબાર કરી દે છે. અને વર્ણન કરતા એમ લખે છે કે આ ક્ષણે, આ ઘટનાએ છે 12 વર્ષના જવાનનું, બાજી રાઉટનું દેશભક્તિ ભર્યું દિલ છે એ ગુંજી ઉઠ્યું. શું આમાં મજા નથી? શું આ ઇન્ટરેસ્ટિંગ નથી? બહુ રસપ્રદ છે. પરંતુ પુસ્તકોનો ઝુકાવ જીવનમાં હોય ને તો જીવનમાં સરળતા આવે. મારા ફાધર એક વાત હંમેશા કહેતા, સરળ જીવનને ઉચ્ચ વિચાર, આ જીવન જીવનનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. એનો મતલબ એવો નથી તમારી પાસે કશી વસ્તુ હોતી નથી, વસ્તુ બધી જ હોય છે, પરંતુ એ વસ્તુ અને તમારા વ્યક્તિત્વમાં કનેક્શન હોતું નથી. તમે એ વસ્તુથી પરે હોય છો. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. થોડા જીવનને ઉપર ઉઠાવવાનો નિર્ણય કરીએ. તમે 1 દિવસ પુસ્તક વાંચશો, 2 દિવસ પુસ્તક વાંચશો તો થઈ જશે. અઘરું નથી, પરંતુ તમારો એક પડકાર જોશે કે ખટારાની માફક જીવન નથી જીવવું. હવે હકીકતમાં જીવનને છે બદલવાનું થાય છે. અને તમને બધા જ લોકોને હું એક વાત કહેવા માંગુ છું કે મેક્સિમમ બની શકે આપણા જે યુવાનો છે, આ યુથ છે, એના સુધી મારો આ વિડીયો જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માત્ર. મળતા રહીશું આવા વિડીયો સાથે. અને હજી સુધી તમે જો આ
ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. મળતા રહીશું નેક્સ્ટ વિડીયો.